કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પોલીસ અધિકારીઓ પર ફરિયાદ નોંધવામાં આવી છે। 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। વર્ષ 2015ના એક કેસમાં તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। સુપ્રીમના આદેશ બાદ પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે। તત્કાલીન એસપી ભાવના પટેલ, જીવી બારોટ સામે ફરિયાદ નોંધાઈ। આ સિવાય તત્કાલીન ડીવાયએસપી વિજય ગઢવી, ડીએસ વાઘેલા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ સામે પણ એફઆઈઆર નોંધાઈ છે। ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી અપહરણ કરી મિલકત પચાવવાના કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે। અમારા સંવાદદાતા હર્ષદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હર્ષદ, કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ, શું વિગતો? અતિ મહત્વના સમાચાર કહી શકાય કે વર્ષ 2015ના એક કેસમાં પૂર્વ કચ્છના પોલીસ અધિકારી સહિત 19 સામે ફરિયાદ જે છે તે નોંધાઈ છે। ખાસ વાત કરવામાં આવે, 2 પૂર્વ એસપી, એક ભાવના પટેલ, જીવી બારોટ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ જે છે તે અપહરણ કરી મિલકત પચાવવાના કેસમાં ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। મહત્વપૂર્ણ વાત કરવામાં આવે, આમના ડીવાયએસપી ની પણ ડીવાયએસપી ઉપર પણ ફરિયાદ જે છે તે નોંધાઈ છે। પૂર્વ ડીવાયએસપી ઉપર ફરિયાદ નોંધાઈ છે। બીજી વાત કરવામાં આવે, સામખિયાળીમાં આવેલી ઇલેક્ટ્રો થોમસ કંપનીના માલિક સામે પણ આ ફરિયાદ જે છે તે નોંધાઈ છે। હાલ સમગ્ર મામલે વાત કરવામાં આવે, ફરિયાદ જે છે તે ભુજના સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે, પરંતુ રાજકોટ રેન્જ સીઆઈડી ક્રાઇમના તપાસ જે છે તે સોંપવામાં આવી છે। ફરિયાદ જે નોંધાવી છે તે પોતે અંજારના મેઘપરના છે। તેમનું નામ પણ પ્રેમાનંદ જીવણી જે છે તે સામે આવ્યું છે। જે રીતે વાત કરવામાં આવે, 17 લોકો સામે અત્યારે ફરિયાદ જે છે તે નોંધાઈ છે। પોલીસ દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે પૂર્વ ડીવાયએસપી ને પૂર્વ એસપી સામે ફરિયાદ નોંધાઈ છે, ચોક્કસથી પોલીસ બેડામાં પણ જે છે તે ધમાસાન જોવા મળી રહ્યું છે। આભાર હર્ષદ, જાણકારી આપવા માટે।